ચલો ખેડૂત ભાઈઓ, આજે આપણે આવી ગયા છીએ. જોઈ લો, મસ્ત મસ્ત જીરામાં આટો મારવા. જો આ જીરાની કન્ડિશન જો, થોડો ઘણો તો ઠીક છે. આખામાં નજર કરો અહીંયા તમને, જો એકદમ પાકી ગયું. એટલે પાકી નથી ગયું, આ હુકારો છે. જોઈ લો જીરામાં, જો આ જીરાની હાલત જો. આ સાલ છે ને ભગવાન કોઈને કાંઈ લેવા દેવા નથી. જો આ જીરાની કન્ડિશન. હા ખેડૂત ભાઈ છે, જો પરાણે હસે છે. જો શું કરે કહો, કારણ કે ભગવાન પાછળ પડી ગયા છે. પહેલાં તેને કપા બગાડ્યા, પછી મગફળી બગાડી, જીરું બગાડ્યું, હવે જીરું બગાડ્યું. જો આપણે કહેતા ને કે હળવદ ડિસ્ટ્રિક્ટનું છે માલ. જોઈ લો, હળવદની આજુબાજુ ટૂંકમાં સરા, આ સરા ડિસ્ટ્રિક્ટનું જીરું. જુઓ, આ બધા જીરાના ઘર છે અને ખુદ આ જીરાની દવાનો બિઝનેસ કરે છે. હવે એના ખુદના પડામાં જોઈ લો હાલત, કારણ કે એના ખુદથી કાબુ નથી રહ્યું. આ પણ ભાઈ, આ જીરું કેટલા દિનનું થયું? લો, 75 દિવસનું આ જીરું થયું છે. જો જીરાની કન્ડિશન, જ્યાં જો અહીંયા બગાડ, ફૂલ બગાડ એમ. હવેમાં શું લઈ લે ખેડૂત, જોઈ લો. સરાની બાજુમાં વીરપર અને હળવદ ડિસ્ટ્રિક્ટ ગણાયા રહી. તો હળવદ ડિસ્ટ્રિક્ટમાં પણ બગાડ ફૂલ જીરામાં. જોઈ લો, કોઈ ખેતર એવા બાકી નથી કે જ્યાં બગાડ ન હોય. જો ફૂલ જીરામાં બગાડ, આખો ખેતર તમે જુઓ, જ્યાં નજર કરો બધે બગાડ. જોઈ લો, આ ખુદ જીરાનો દવાનો અઘરો છે આ ભાઈને, અને એ ખુદ કાબુ નથી રાખી શકે. જોઈ લો, જો આ કન્ડિશન જીરાની. જોઈ લો ખેડૂત ભાઈઓ, આખા બગાડ. આ જીરું બહુ બેસ્ટ હતું, જો હતું ત્યારે બહુ બેસ્ટ હતું, પણ આ છેલ્લા 8-10 દિવસમાં બગાડ આવી ગયો. જો જ્યાં નજર કરો ત્યાં સુખારા સિવાય કાંઈ નથી. અને હરેક જગ્યાએ પહેલાં તો એવું હતું કે હાલો 5 ખેતરમાં 3 ખેતર હારા આવતા, 2 ખેતર બગાડ આવતા હતા. હવે કોક ઘેરા તમને ભાગ્ય જોવા મળે છે, બાકી બધે આજે તારીખ 20/1/2026. જો આ કન્ડિશન જીરાની. ખેડૂત ભાઈ, હવે તો જો હોંરા મળી ગયા ટ્રેક્ટર હાંકવા. ખેડૂત જો આ ટ્રેક્ટર ચલાવી નાખ્યું અંદર હોંરું, અને હવે તો એ કહેશે કે આ પાડી અને આમાં ગમે ઉનાળું ગમે મોસમ વાવી દેવાની છે. આ ધાણા મસ્ત છે. જુઓ, આ ધાણી છે, ધાણી એકદમ બેસ્ટ છે. જુઓ, એકદમ સુપર ધાણી, આખામાં સારી છે. જો ધાણીમાં તો ફાલે સારો છે. જો આખામાં મસ્ત ધાણી છે એકદમ. જો ટોપ, આ ધાણી સારી ઉતરશે. 12-15 મણનો વીઘો આવશે ધાણીનો. ધાણી સારી છે, પણ જીરામાં જુઓ તમે, ગમે જગ્યાએ જુઓ સુકારા સિવાય કાંઈ નહીં. સરકારે આંકડા આપ્યા હતા, પણ સરકારના આંકડા ખોટા પડશે. જો આ કન્ડિશન જીરાની, સુકારાની. જુઓ, સરકારે આપ્યા હતા કે 70-80% વાવેતર છે. વાંધો કે વાવેતર 70-80% છે, પણ થશે 30% જ. તે 25-30% જ જીરું થશે આ સાલ. જુઓ, નકા તો જમીન બહુ ચીકણીની રેતીની વટલી મેળની જમીન છે. આ જમીનમાં તો બગડવું જ ન જોઈએ. તો આમાં પણ જુઓ તમે, આ જ હાલત થાય છે જીરાની. જુઓ, હવામાં શું ખેડૂત લે છે, અને મણથી 2 મણનો કદાચ વીઘો આવે કે ન આવે હવે, કારણ કે એકદમ સુખારો જ આવી ગયો. જુઓ, આખામાં તમે જ્યાં નજર કરો અહીંયા સુખારા સિવાય કાંઈ નહીં. જુઓ, આ ટાઈપની કન્ડિશન થઈ ગઈ. જુઓ, જો આ વખતે સરકારના આંકડા પણ ખોટા પડશે, અને આ વખતે માલ જ નહીં હોય બજારમાં જોઈએ એટલો. એક તો ગઈ સાલનું વાવેતર 25-30% ઓછું હતું, એમાંય પાછો બગાડ આવી ગયો. જુઓ, જ્યાં નજર કરો આખામાં જ્યાં તમે જુઓ બધે બગાડ સિવાય કાંઈ નથી. જો શું આમાં ખેડૂત લઈ લે, ખર્ચા કરી અને ખર્ચાના પણ નથી નીકળતા. જુઓ, આજે તારીખ 20/1/2026. લો, વીરપર ગામ છે. નીતિનભાઈ ખેડૂત છે, પટેલ. જો આંટા મારતા ન જોવાનું તો જતા રહ્યા ભાઈ ખેડૂત, કારણ કે એ બચારા નિરાશ થઈ ગયા છે કે આમાં શું લઈ લે. એમ ખુદ આંટો મારવા નથી આવી શકતા ખેતરમાં, કારણ કે ખર્ચા કરીને કાંઈ વરે નહીં. ખેડૂત બચારા મરી જાય આમાં. ખેડૂત શું લઈ લે, એના ભાગીદાર શું લઈ લે. જુઓ, એટલે આ વખતે આ વર્ષ ખેડૂત માટે બહુ મુશ્કેલ છે, અને પાછા ભાવમાંય કાંઈ છે નહીં. ભાવ 4000 આજુબાજુ ભાવ છે જીરાના. જો પહેલાં તો આપણે જોતા ખાલી ક્યાંક રાવા હતા, હવે તો આખું થઈ ગયું. આ જીરું 10 દિવસ પહેલાં બહુ ટોપ હતું. આ 8-10 દિવસની અંદર જ આ બધો બગાડાઈ ગયો. જો હળવદ મોડી ડિસ્ટ્રિક્ટ ગણાય.
જો શું લઈ લેશે આમાં, ક્યાંક ક્યાંક કોઈક લીલું છે પણ એ મને એવું લાગે છે કે લગભગ એ સુકાઈ જશે એમ, કારણ કે આ જ કન્ડિશન છે. ગમે એટલી દવા છાંટે ગમે કરે તો આમાં રોકાતું નથી, કારણ કે સામે જો એ લોકોના મકાન છે ત્યાં ખુદ એની દવાનો શોપ છે. દવા છાંટવા છતાં ખુદ દવાનો એગ્રો લઈને બેઠા છે, એનાથી કાબૂમાં નથી રહ્યું. જો એટલે આ વખતે ખેડૂતનો તો પૂરો મરો છે આ જીરામાં. કોઈ ખેડૂત એવું નથી કહેતા કે મારે જીરામાં વાંધો નથી એમ. જો તો આ છે જીરાની કન્ડિશન આ સાલની, કારણ કે પહેલાં આપણે કેમ કીધું કપાસ બગડ્યા, મગફળી બગડી, હવે આ જીરાનો વારો લઈ લીધો. એટલે આ સાલ ભગવાનને શું છે કંઈ ખબર નથી પડતી. ખેડૂતની પૂરેપૂરી માટી છે આ વખતે. જો આમાં શું લઈ લેવું આમાં. આ વખતે ઠીક છે સરકારે મગફળીની ખરીદી કરી તો વળી ખેડૂતને ભાવે સારા, એને કંઈ મગફળીનો ભાવ નહોતા પણ સરકારે ખરીદી કરી તેમાં થોડા ઘણા ભાવ સારા રહ્યા ખેડૂતને, અને થોડું ઘણું સરકારે આ વખતે ખેડૂતને સહાય કરી છે, એટલે થોડું એમના આ સાલ રહી ગયા છે. પણ હવે શું કરવાનું, હવે આ ઉનાળો આવતી સિઝન ભેગું કેમ થવું. આ તો ઠીક છે અત્યારે ખેડૂતો પહોંચતા વાર હશે ને કે બહુ સામાન્ય ખેડૂત બચારાને પરિસ્થિતિ ખરાબ થઈ જાય. જો આ જ કન્ડિશન છે જીરાની. જો આખામાં તમે જ્યાં નજર કરો ત્યાં બધે સુખારા સિવાયને. એટલે આ વખતે ઓલ હળવદ ડિસ્ટ્રિક્ટ, ઓલ મોડી ડિસ્ટ્રિક્ટ બધે આ જ કન્ડિશન છે. બગાડ સિવાય કાંઈ નથી, જ્યાં જો અહીંયા બગાડ 80% બગાડ થઈ ગયા છે અત્યારે. સરકારે આંકડા આપ્યા હતા, સરકારના આંકડા બધા ઊંધા પડશે. આ વખતે માલ જ નહીં આવે બજારમાં, કારણ કે સરકારે આજથી 15 દિવસ પહેલાં આપ્યા હતા ત્યારે બધા માલ સારા હતા. 15 દિવસમાં હરેક જગ્યાએ બગાડ આવી ગયા છે, કારણ કે અત્યારે શું છે ઝાકળ જેટલો આવે સવારમાં અને બપોરે તડકો પડે છે. મોસમ જ અનુકૂળ નથી આવતી અત્યારે. જો તો આ છે અત્યારે જીરાની કન્ડિશન. જુઓ ખેડૂત ભાઈઓ.